બોટાદમાં તુરખા રોડથી 10 જેટલા ગ્રામ્ય વિસ્તારોને જોડતો રસ્તો ખખડધજ થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। અહીંથી પસાર થવું માથાના દુખાવા સમાન બન્યું છે। આ રસ્તો નાગલ પર હળદડ, તુરખા, ઢાંકણિયા તેમજ ગઢડા તરફથી પાળિયાદ જવાનો મુખ્ય શોર્ટકટ રસ્તો છે, જેથી મોટી સંખ્યામાં વાહન ચાલકો અહીંથી પસાર થાય છે। જે રસ્તાના સમારકામ માટે અનેક રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરે છે। હવે રસ્તો ક્યારે બને છે તેના પર સૌની નજર છે। આ રસ્તામાં એવા ખાડા પડ્યા છે કે નહીં, માન ગાડી હાલે, મોટા જબરા ખાડા જ પડી ગયા છે। આગળ પુલે તૂટી ગયો છે, કોઈ વસ્તુ સરખી રીતે ગાડી હાલતી નથી અને અકસ્માત થવાનો બહુ સંભવ છે। આ રોડ જલ્દી જેમ બને એમ જલ્દી રિપેર થાય અને પક્કો રોડ થાય એવી માંગ છે। આ રસ્તો અત્યારે હાલમાં ખરાબ છે અને ગાડા નકરા ખાડા ખબચિયા થઈ ગયા છે અને રસ્તો છે હાંકડો, બરાબર। બે વાહન હામાં જોઈન્ટે થાય તો તરી નથી શકતા, એકાબીજાની સાઈડમાં માંડ કશો કશ કાઢે છે। એટલે આ રસ્તો અત્યારે હાલમાં ખરાબ બહુ છે અને રિપેરિંગ કરવાની જરૂરિયાત છે। હળદરથી નાગલ પર રસ્તો છે, રીસરફેસમાં મંજૂર થયેલો છે અને એમાં સીડી વર્ક બધું થઈ ગયું છે, ખાલી ડામર વર્ક બાકી છે। યા ચોમાસું જાય અથવા કે કોરાઠું પડે ને તો ડામર કરવાનો જ છે।